તો આ મારો બીજો વ્લોગ છે જે તમારી સાથે શેર કર્યું હતું. તો આજે પણ હું જે કરીશ બધું તમારી સાથે શેર કરીશ. અને મારો પહેલો વિડીયો આવી ગયો છે તો મારી યુટ્યુબ ચેનલ જઈને જોઈ આવજો. તો બસ હમણાં મળું પછી. તો 10 થઈ ગયા છે. આજે થોડુંક વ્લોગિંગમાં લેટ થઈ ગયું છે કારણ કે આજે થોડુંક કામ હતું તો વ્લોગિંગ નહોતું કર્યું. પણ જે હું આગળ કરીશ એ બધું તમને બતાવતી રહીશ. તો 11:30 થઈ ગયા છે તો પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું રસોઈ બનાવી નાખું. તૈયારી કરી લીધી છે. પહેલા આપણે મીઠું, પાણી અને લોટ લઈ લીધો છે. હવે આપણે ફટાફટ રોટલા બનાવી નાખીએ અને હું તમને બતાવું કેવી રીતે રોટલા બનાવું છું એ. પાણી તો જો કેટલું ભરેલું છે. છેક વાંથી અહીંયા સુધી નકરું પાણી જ દેખાય છે. અહીંયા તો અમે જ્યાં જાય ને જોડે જ આવવું હોય. હાલે ફટાફટ હાલ ચીની, ઓય હાલ હલવા મન. તો અમારે જોડે જ આવે છે અત્યારે પણ. જો એટલા બધા કમળ છે પણ અત્યારે તો એ ખીલ્યા નથી કેમ કે તડકો છે એટલે. બાકી કેટલા છે જો. તો અત્યારે 4 થયા છે. થોડી વાર સૂઈ ગયા હતા, થોડો આરામ કરી લીધો અને પાછા બ્લોગ કન્ટિન્યુ કર્યો છે. તો થોડું કામ છે એ કરીને પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. અત્યારે 5:30 જેવું થયું છે ને ભૂખ લાગી છે તો મેગી બનાવી નાખીએ.
આપણી મેગી બની ગઈ છે તો નાસ્તો કરી લઈએ હવે. 7 થઈ ગયા છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ રસોઈ બનાવી નાખું ને પછી મળો. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે કોઈ બીજા બ્લોગ સાથે.